હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આજના લેક્ચરનો ટોપિક છે હેલો આલ્કેન સંયોજનના ભૌતિક ગુણધર્મો. કોઈ પણ કાર્બનિક સંયોજનના ભૌતિક ગુણધર્મોની જ્યારે વાત થાય ત્યારે એમાં એક ભૌતિક ગુણધર્મમાં એની અવસ્થા હોય કે વાયુ અવસ્થા છે, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા છે. બીજી એક વાત આવે એના સુગંધની, ગંધની, કે ભાઈ કેવી પ્રકારની ગંધ દર્શાવતા હશે. કેટલાક સુગંધીદાર પદાર્થો છે તો કેટલાક એવા પણ પદાર્થો છે કે જેની ગંધ આપણને ગમે નહીં. ત્રીજી વાત આવે કે બધા જ સંયોજનો રંગીન છે, બધા જ સંયોજનો રંગવિહીન છે, કે કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં એ સંયોજનો રંગીન બની શકે છે. અને સૌથી મહત્વના બે મુદ્દા આવે. એક એનો ઉત્કલન બિંદુની વાત આવે અને બીજી વાત આવે એની દ્રાવ્યતાની. જો મારી પાસે મોટા ભાગના સંયોજનો પ્રવાહી અવસ્થામાં હશે તો હું ઉત્કલન બિંદુના સંદર્ભમાં ચર્ચા કરીશ, અને મોટા ભાગના સંયોજનો ઘન અવસ્થામાં હશે તો ગલન બિંદુના સંદર્ભમાં ચર્ચા કરીશું. એવું અહીંયા આપણી પાસે હેલો આલ્કેનના ભૌતિક ગુણધર્મોમાં એક સરસ મજાનો ચાર્ટ છે. રંગ, ગંધ, અવસ્થા અને ઉત્કલન બિંદુ અને દ્રાવ્ય. રંગમાં કહે છે કે શુદ્ધ અવસ્થામાં આલ્કાઇલ હેલાઇડ આપણને રંગવિહીન જ હોય છે. શુદ્ધ અવસ્થામાં એની પાસે કોઈ પર્ટિક્યુલરલી રંગ નથી, પણ હા, બ્રોમાઇડ અને આયોડાઇડ એવા સંયોજનો છે કે જે પ્રકાશની હાજરીમાં રંગીન હોઈ શકે. સૂર્યપ્રકાશ કે કોઈ અન્ય પ્રકાશ એની સપાટી ઉપર પડે તો એ દ્રાવણ રંગ આપણને દર્શાવી શકે. પછીનો મુદ્દો છે ગંધ. સામાન્ય રીતે તમારી પાસે જે બાષ્પશીલ આલ્કાઇલ હેલાઇડ છે કે જેનો ઉત્કલન બિંદુ નીચો છે, જે સરળતાથી બાષ્પમાં રૂપાંતરિત થઈ શકે છે, એ બધા જ આપણને સુગંધ દર્શાવે છે. બાષ્પશીલ આલ્કાઇલ હેલાઇડ મીઠી સુગંધ દર્શાવે છે. પછી વાત આવે અવસ્થાની, તો કે આપણી પાસે જેટલા કાર્બન વધતા જશે, કે ભાઈ ક્લોરોમિથેન છે, ક્લોરોમિથેનમાંથી ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, ક્લોરોબ્યુટેન, ક્લોરોપેન્ટેન, ક્લોરોહેક્સેન, જેમ જેમ નંબર ઓફ કાર્બન વધતા જાય છે તેમ તેમ એની વાયુ અવસ્થા પ્રવાહી અવસ્થામાં અને પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતરણ પામે. દાખલા તરીકે 11મા ધોરણની વાત કરીએ તો 11th સ્ટાન્ડર્ડમાં તમારી પાસે એક આલ્કેન હતું. મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન. પહેલા 4 કાર્બન આપણી પાસે વાયુ હતા, 5 થી 17 કાર્બન આપણી પાસે પ્રવાહી હતા, અને પછી જેમ જેમ નંબર ઓફ કાર્બન વધતા જતા હતા તેમ તેમ એ પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં રૂપાંતરિત થતું હતું. અહીંયા પણ એ જ પ્રકારે હોય છે કે ભાઈ ક્લોરોમિથેન છે, બ્રોમોમિથેન છે, ક્લોરોઇથેન છે, ફ્લોરોમિથેન, જેમાં ક્લોરીન પણ છે, ફ્લોરીન પણ છે, અને મિથેન એટલે એક કાર્બન વાળું સંયોજન. આવા સંયોજનો આપણને બાષ્પ અવસ્થામાં એટલે કે વાયુ અવસ્થામાં જોવા મળે. જેમ જેમ કાર્બન સંખ્યા વધતી જશે તેમ તેમ એની અવસ્થા પ્રવાહી અવસ્થામાંથી ધીમે ધીમે એ પાછા કઈ અવસ્થામાં જતા જશે? ઘન અવસ્થા. આ તો બધી પ્રાથમિક માહિતી છે. આપણે જે કોન્સેપ્ટ પકડીને ચાલવાનું છે, આપણે જે સમજવાનું છે એનું ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુમાં 4 મુદ્દા છે. અનુવર્તી જનક આલ્કાઇલ હેલાઇડ કરતા નીચે ઉત્કલન બિંદુ દર્શાવે. સમાન કાર્બન ધરાવતામાં ઉત્કલન બિંદુ વધે, પ્રાથમિકથી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે, અને ડાયહેલોજનમાં ઉત્કલન બિંદુનો ક્રમ આવે તો ઓર્થો, પેરા અને મેટા આવે, અને ગલન બિંદુનો ક્રમ આવે તો પેરા, ઓર્થો અને મેટા. ટોપિક ક્લિયર થઈ ગયો? તો કે ના. જનક કોને કહેવાય? આવું કેમ થતું હશે? આનું કારણ શું અને આનું કારણ શું? આ બધા કારણો આપણે એક્સપ્લેનેશન સાથે સમજવા પડે. આલ્કાઇલ હેલાઇડ રંગીન કોણ છે, રંગવિહીન કોણ છે, કોની ભૌતિક અવસ્થા વાયુ છે, કોણ સુગંધીદાર છે, એની સાથે આપણે કોઈ લેવાની વાત. આપણી માટે આ 3 મહત્વના મુદ્દાઓ છે. એમાંનો પહેલો મુદ્દો, દરેક કોન્સેપ્ટને સમજવો પડે. એમાંનો જે પહેલો મુદ્દો છે એવું કહે છે કે ચલો તમારી પાસે શું શબ્દ હતો? આપણે ચર્ચા અથવા સરખામણી કરીશું આલ્કેન અને આલ્કાઇલ હેલાઇડ. અહીંયા કોઈ જગ્યાએ શબ્દ વાપરશે અનુવર્તી. અનુવર્તી એટલે શું? અનુવર્તી એટલે બંનેમાં કાર્બનની સંખ્યા લગભગ કેવી હોય છે? સમાન. જનક એટલે પિતા,
એમાંથી ઉત્પન્ન થતું સંયોજન, દાખલા તરીકે આલ્કેન, મારી પાસે RH છે, આલ્કાઇલ હેલાઇડ તમારી પાસે RH છે. આલ્કેનમાં છે શું? CH, આમાં CH. આપણને ખબર છે કે મોટા ભાગના હાઇડ્રોકાર્બન, બંનેમાં કાર્બનની સંખ્યા સરખી, કે સપોઝ અહીંયા હું ઇથેન લઉં તો એમાંથી ઉત્પન્ન થતો ક્લોરોઇથેન, આને કહેવાય જનક અને આને કહેવાય જનિત, જેમાંથી ઉત્પન્ન થયો. આ અનુવર્તી સંયોજન. બંનેમાં કાર્બનની સંખ્યા કેવી છે? સરખી. બંનેમાં ડિફરન્સ કયો આવે છે? તો કે C અને H, C અને X. આપણને ખબર છે કે હાઇડ્રોકાર્બનના બધા જ બંધો સહસંયોજક છે. સહસંયોજક બંધ છે એટલે આમાં કોઈ ખાસ વિદ્યુત ઋણતાનો તફાવત જોવા મળતો નથી. વિદ્યુત ઋણતાનો તફાવત નથી એટલે કોઈ અંશતઃ ધન વીજભાર કે કોઈ અંશતઃ ઋણ વીજભાર શક્ય બનતો નથી. જ્યારે એની સાપેક્ષમાં C અને X વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે. C અને X માં કાર્બન અંશતઃ ધન વીજભાર ઓછો વિદ્યુત ઋણીય, X અંશતઃ ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણીય છે. હવે એના કારણે શું થાય કે C+X-, C+X-, CH, CH અને CH. આ બંધ અધ્રુવીય છે, આ બંધ ધ્રુવીય છે. બંધ ધ્રુવીય હોવાને કારણે એની વચ્ચે અણુ વચ્ચે એક ચોક્કસ પ્રકારનું વંડરવોલ્સ આકર્ષણ બળ ઉદ્ભવે અને એ વંડરવોલ્સ આકર્ષણ બળને કારણે એનું ઉત્કલન બિંદુ એના અનુવર્તી, ફરી રિપીટ કરું છું, સમાન કાર્બન સંખ્યા હોવી જરૂરી છે, એના અનુવર્તી આલ્કેનની સાપેક્ષમાં, એના અનુવર્તી હાઇડ્રોકાર્બનની સાપેક્ષમાં આલ્કાઇલ હેલાઇડના ઉત્કલન બિંદુ આપણને વધુ જોવા મળે છે. કેમ જોવા મળે છે? તો કે એમાં સૌથી મોટું કારણ કયું છે? બંધની ધ્રુવીયતા. કાર્બન અને હેલોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે. વિદ્યુત ઋણતાના તફાવતને કારણે બંધની અંદર ધ્રુવીયતા જોવા મળે છે. એની સાપેક્ષમાં હાઇડ્રોકાર્બનમાં બંધની ધ્રુવીયતા જોવા મળતી નથી અને જ્યાં બંધ ધ્રુવીય વધારે હોય ત્યાં આવું એક વંડરવોલ્સ આકર્ષણ બળ ઉદ્ભવે અને એ વંડરવોલ્સ આકર્ષણ બળને કારણે આલ્કેન અને અનુવર્તી આલ્કાઇલ હેલાઇડમાં કોનું ઉત્કલન બિંદુ ઊંચું થાય છે? આલ્કાઇલ હેલાઇડ. આ પહેલો મુદ્દો થાય કે જો હું કોન્સેપ્ચ્યુઅલી બધું સમજવાનો હોય તો પહેલો મુદ્દો છે સમાન કાર્બન સંખ્યા અથવા અનુવર્તીમાં આલ્કેન અને આલ્કાઇલ હેલાઇડ. કોની વાત છે? ઉત્કલન બિંદુની વાત છે. કેવામાં? અનુવર્તી. અનુવર્તી એટલે બંનેમાં કાર્બનની સંખ્યા સમાન. કોનું ઉત્કલન બિંદુ ઊંચું થયું? તો કે ભાઈ આલ્કાઇલ હેલાઇડનું ઊંચું થયું. કેમ ઊંચું થયું હવે ખબર પડી ગઈ? તો કે હા ખબર પડી ગઈ. પહેલું કારણ. હવે બીજું, મોનોહેલાઇડમાં કાર્બન સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ પણ વધે. આવું એક બીજું રીઝન છે. મોનોહેલાઇડ એટલે CX, CCX, CCCX, CX. ઉત્કલન બિંદુ જોઈએ આમ થાય. તો એક કારણ એ છે કે શરૂઆતમાં એકાદ કાર્બન તો વાયુ અવસ્થામાં છે પણ જેમ જેમ આગળ જતા જશે તેમ તેમ એ કઈ અવસ્થામાં જતા જશે? કઈ અવસ્થામાં? પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં. એટલે એમ વાયુમાંથી જ્યારે પ્રવાહીમાં જતા હશે ત્યારે એના ઉત્કલન બિંદુમાં હંમેશા શું થાય છે? વધારો. એનું કારણ છે કે આમ જઈએ તો એક કાર્બન સંખ્યા વધે. જો કાર્બનની સંખ્યા વધે તો આપેલા સંયોજનનું આણ્વીય કદ વધે. જો આણ્વીય કદ વધે એનો અર્થ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે. 11મું ઉદાહરણ યાદ આવે છે. વંડરવોલ્સ આકર્ષણ બળ એક તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે,
બે પરમાણુઓ વચ્ચેના અંતર ઉપર આધાર રાખે અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે અણુઓ વચ્ચે વન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે અણુઓ વચ્ચેનું વન ડર વાલ્સ આકર્ષણ બળ વધે અને વન ડર વાલ્સ આકર્ષણ બળ વધે એટલે એના ઉત્કલન બિંદુમાં શું થાય છે? વધારો થાય છે. જેમ જેમ કદ મોટું થતું જશે, કાર્બનની સંખ્યા વધતી જશે તેમ તેમ એનું આણ્વીય કદ મોટું. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે તો એની વચ્ચે ઉદ્ભવતું વન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. એક મુદ્દો. આનો ઉપયોગ કરીએ ત્રીજા મુદ્દામાં. સમાન કાર્બન સંખ્યા અને જુદા હેલોજન. RF સમાન કાર્બન સંખ્યા અલગાઈ લીધી. CF ચલો CCl CBr અને CI. હવે આનો જવાબ તમે હવે આપી શકો. તમારી પાસે કોન્સેપ્ટ છે. કાર્બનની સંખ્યા કેવી છે? સમાન. આ ક્લોરીન છે, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. જેમ આમ તરફ જઈએ તેમ તેમ હેલોજન પરમાણુનું કદ વધે. કદ વધે સાથે સાથે હેલોજન પરમાણુના ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે. જો કદ વધે તો સંપર્ક સપાટી ક્ષેત્રફળ પણ વધે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ વધે છે અને આ બંને કારણોને કારણે વન ડર વાલ્સ આકર્ષણ બળ વધે અને વન ડર વાલ્સ આકર્ષણ બળ વધે તો એના ઉત્કલન બિંદુમાં પણ વધારો થતો જોવા મળે. ઉત્કલન બિંદુનો વધારો આપણને આ ફોર્મેટમાં જોવા મળે. CF CCl CBr અને CI. આ જ ફોર્મેટમાં આપણને ઉત્કલન બિંદુનો વધારો થતો જોવા મળે. હેલોજનની વાત આવી ગઈ, કાર્બનની વાત આવી ગઈ. હવે મહત્વનું શું છે? તો કે હવે મહત્વનું એ છે કે તમારી પાસે સમઘટકીય સંયોજન છે. 1 2 3 4 1 2 અહીંયા 3 અને 4 1 અથવા અને આપણે અહીંયા x x. હેલાઇડનું વર્ગીકરણ યાદ કરો. જે કાર્બન પર હેલોજન છે બીજા એક સાથે પ્રાથમિક, જે કાર્બન પર હેલોજન છે બીજા બે સાથે દ્વિતીયક, જે કાર્બન પર હેલોજન છે બીજા ત્રણ સાથે કયા પ્રકારનો હેલાઇડ છે? તૃતીયક પ્રકાર. તો મારી પાસે એક પ્રાથમિક હેલાઇડ છે, બીજો એક દ્વિતીયક હેલાઇડ છે અને ત્રીજો એક તૃતીયક હેલાઇડ છે. પ્રાથમિક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ એવા ત્રણ હેલાઇડ સંયોજનો મારી પાસે છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હવે આનો ઉત્કલન બિંદુ કેવી રીતે નક્કી કરવો? તો કે કાર્બનની સંખ્યા સમાન, બધામાં હેલોજન પણ સમાન, પણ બંધારણ જેમ જેમ પ્રાથમિક થી દ્વિતીયક, દ્વિતીયક થી તૃતીયક, બરાબર સમજો. પ્રાથમિક થી દ્વિતીયક અને દ્વિતીયક થી તૃતીયક તરફ જઈએ તેમ તેમ બંધારણમાં શાખા વધે છે. બંધારણ જેમ જેમ શાખીય થાય, પરથી નીચે તરફ આવીએ તેમ તેમ બંધારણમાં શાખા વધે. શાખા વધે ને એટલે બંધારણનું આણ્વીય કદ ઘટે. બંધારણનું આણ્વીય કદ ઘટે તો એનો અર્થ એવો થયો કે એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ ઘટે અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે તો એના ઉત્કલન બિંદુમાં ઘટાડો થતો જોવા મળે છે. એટલે પ્રાથમિક થી દ્વિતીયક, દ્વિતીયક થી તૃતીયક તરફ જતા જઈએ તેમ તેમ કહે છે કે બંધારણ વધુને વધુ શાખીય થાય. વધુને વધુ શાખીય થતું હોવાથી એના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય અને એના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય. કારણ તો કે ભાઈ આણ્વીય કદ ઘટે. કદ ઘટે તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે.
સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે તો વન ડર વાલ્સ આકર્ષણ બળ ઘટે, અને વન ડર વાલ્સ આકર્ષણ બળ ઘટે તો એનો 101% ઉત્કલન બિંદુ ઘટે. આ બધી જ ચર્ચા આપણે એલિફેટિક સંયોજનના સંદર્ભમાં કરી. હવે એની સાથે બીજો એક મુદ્દો વિચારીએ કે સર એરોમેટિકમાં પણ તમે આ ચર્ચા કરેલી. કોઈ એવું પૂછે કે મારી પાસે એલિફેટિક છે અને એરોમેટિક છે, જો બંનેમાં કાર્બનની સંખ્યા સમાન હોય, કાર્બનની સંખ્યા સમાન, હેલોજન સમાન હોય તો એલિફેટિકની સાપેક્ષમાં એરોમેટિકનું ઉત્કલન બિંદુ ઊંચું આવે. પણ આપણે જે અહીંયા ચર્ચા કરવાની છે એ કે તમારી પાસે Cl અને Cl, ઓર્થો, મેટા અને પેરા એવા 3 ડાયહેલોજન સંયોજન છે. આ જે છે એ ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, આ છે બેટા ડાયક્લોરોબેન્ઝીન અને આ છે પેરા ડાયક્લોરોબેન્ઝીન. આપણી પાસે એક ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, બીજું એક બેટા ડાયક્લોરોબેન્ઝીન અને ત્રીજું એક પેરા ડાયક્લોરોબેન્ઝીન છે. 3 સંયોજન ડાયહેલોજન છે, 3 એરોમેટિક છે. હવે આમાં જે ચર્ચા કરવાની છે એક ઉત્કલન બિંદુ. હું જે મૂલ્ય લખું છું એ મૂલ્ય તમારે યાદ રાખવાના નથી, પણ ઉત્કલન બિંદુના સંદર્ભમાં જોઈએ તો આ 453 કેલ્વિન, આ 446 કેલ્વિન અને આ 448 કેલ્વિન. જો હું ગલન બિંદુના સંદર્ભમાં ચર્ચા કરું તો ગલન બિંદુના સંદર્ભમાં આની પાસે છે 256 કેલ્વિન, આની પાસે 249 કેલ્વિન અને આની પાસે 323 કેલ્વિન. ઉત્કલન બિંદુ લગભગ સમાન છે, બહુ મોટો ડિફરન્સ નથી. 446, 448 અને 453 બહુ મોટો ડિફરન્સ નથી. ડાયહેલોજન સંયોજનના ઉત્કલન બિંદુ લગભગ સમાન છે, પણ જો એક્યુરસીમાં વિચારીએ તો એક્યુરસીમાં ઉત્કલન બિંદુ આપણને શું બતાવે છે? ઓર્થો, પછી પેરા અને પછી મેટા. અહીંયા બંને Cl એકબીજાથી નજીક છે. એકબીજાથી નજીક હોવાથી આ કાર્બન અને Cl માઈનસ, આ કાર્બન અને Cl માઈનસ, Cl માઈનસ અને કાર્બન પ્લસ, Cl માઈનસ અને કાર્બન પ્લસ 1 એના અંદર વન ડર વાલ્સ પ્રકારનું આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે અસરકારક થઈ જાય છે, અને એ આકર્ષણ બળને કારણે ઓર્થોસ્થાનના ઉત્કલન બિંદુ પ્રમાણમાં મેટા અને પેરાની સાપેક્ષમાં ઊંચા જોવા મળે છે. તો એ ઘણાને એવો પ્રશ્ન થાય, પેરામાં કેમ? તો પછી તો બીજું મેટા હોવું જોઈએ. તો કે જો અને બરાબર સમજો કે તમારી પાસે ક્લોરોબેન્ઝીન છે. ચલો આ બી મૂલ્યની જરૂર નથી. આ કોન્સેપ્ટ બરાબર ધ્યાન રાખજો. 80 હું એમાં સંસ્પંદન સમજાવું છું. સંસ્પંદન શીખવાડેલું છે 11માં, છતાં આપણે ફરી એકવાર શીખીશું. Cl પાસે 3 જોડ હોય, હેલોજન છે, 3s2, 3px2, 3py2 અને 3pz1. આ દ્વિબંધ છે. આ બંધ તૂટે, બંધના બંને ઇલેક્ટ્રોન કાર્બન પાસે મેળવે તો માઈનસ, ગુમાવે તો પ્લસ. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન અને આપે, મેળવે તો માઈનસ, ગુમાવે તો પ્લસ. બે વચ્ચે પ્લસ માઈનસ ન્યુટ્રલ. ક્લિયર? ફરી એક સંસ્પંદન સૂત્ર. આ ક્લોરીન, આ બંધ તૂટ્યો, બંધના બંને ઇલેક્ટ્રોન કાર્બન પાસે મેળવે તો માઈનસ, ગુમાવે તો પ્લસ. એક ઇલેક્ટ્રોન આને આપે, મેળવે તો માઈનસ, ગુમાવે તો પ્લસ. બે વચ્ચે બંધ, પ્લસ માઈનસ
ન્યુટ્રલ. હજી આ બંધ તૂટે, મેળવે તો માઇનસ, ગુમાવે તો પ્લસ. એક ઇલેક્ટ્રોન આને આપે, મેળવે તો માઇનસ, ગુમાવે તો પ્લસ. બે વચ્ચે બંધ, પ્લસ માઇનસ ન્યુટ્રલ. ચલો હજી આમાં સંસ્પંદન શક્ય છે તો કે હા, હજી આમાં સંસ્પંદન શક્ય છે. ક્લોરીન 1 2 3 4 5 ક્લોરીન. આ બંધ તૂટે છે. બંધના બંને ઇલેક્ટ્રોન Cl પાસે મેળવે તો માઇનસ, ગુમાવે તો પ્લસ. એક ઇલેક્ટ્રોન આને આપે, મેળવે તો માઇનસ, ગુમાવે તો પ્લસ. બે વચ્ચે બંધ છે, પ્લસ માઇનસ ન્યુટ્રલ. આગળ વિચારીએ તો આ બંધ તૂટ્યો, મેળવે તો માઇનસ, ગુમાવે તો પ્લસ. એક ઇલેક્ટ્રોન આને આપે, માઇનસ અને પ્લસ. બે વચ્ચે બંધ, પ્લસ માઇનસ ન્યુટ્રલ. આ બંધ તૂટે, મેળવે તો માઇનસ, ગુમાવે તો પ્લસ, પ્લસ માઇનસ વચ્ચે. હજી એક સંસ્પંદન સૂત્ર થાય. ફરી એક વખત રિપીટ કરીએ. આ બંધ તૂટે, મેળવે તો માઇનસ, ગુમાવે તો પ્લસ. એક ઇલેક્ટ્રોન આને આપે, માઇનસ પ્લસ. બે વચ્ચે બંધ. ચલો પ્લસ માઇનસ ન્યુટ્રલ. હજી આગળ બંધ તૂટે, મેળવે તો માઇનસ, ગુમાવે તો પ્લસ. એક ઇલેક્ટ્રોન, માઇનસ પ્લસ. બે વચ્ચે બંધ, પ્લસ માઇનસ ન્યુટ્રલ. આ બંધ તૂટે, મેળવે તો માઇનસ, ગુમાવે તો પ્લસ. માઇનસ પ્લસ. બે વચ્ચે બંધ, પ્લસ માઇનસ ન્યુટ્રલ. હવે આ બંધ તૂટે, મેળવે તો માઇનસ, ગુમાવે તો પ્લસ. પ્લસ માઇનસ વચ્ચે બંધ. સાવધાન વિશ્રામ કરીને જૈસે थे એવા પાછા આવી. હવે આ સંસ્પંદન સૂત્રો ધ્યાનથી જુઓ. આ Cl નું આ કયું સ્થાન? ઓર્થ. આ કયું સ્થાન? પેરા. આ કયું સ્થાન? ઓર્થ. એનો અર્થ એવો થયો કે Cl જે છે એ કઈ અસર દર્શાવે છે? માઇનસ અસર. માઇનસ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક. ઇલેક્ટ્રોન આકર્ષક એટલે કેવા કાર્બન પર જોડાવાનો પ્રયત્ન કરે? માઇનસ કાર્બન પર. સમજો, એને ઇલેક્ટ્રોન જોઈએ છે. હવે ઇલેક્ટ્રોન જોઈએ છે, એને ભૂખ લાગી હોય તો એવી જગ્યાએ જશે જ્યાં થાળીમાં પીરસેલું હશે. તો અહીંયા Cl ની માઇનસ આઈ અસર બે જ જગ્યાએ સંતોષાય છે, ઓર્થો અને પેરા. આમાં કોઈ જગ્યાએ મેટા સ્થાન માઇનસમાં આવતું નથી. એટલા માટે એનું ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુનો ક્રમ ઓર્થોના સંદર્ભમાં વિચારીએ. ચાલો ઓર્થોના સંદર્ભમાં ઓર્થો, મેટા અને પેરા. ઓર્થો, પેરા અને મેટા. કોની વાત છે? ઉત્કલન બિંદુ 453, 448 અને 446. ગલન બિંદુ પેરા, ઓર્થો અને મેટા 323, 256 અને 249. આ ચર્ચા માત્ર ઉત્કલન બિંદુના સંદર્ભમાં છે કે ઉત્કલન બિંદુમાં બે વખત ઓર્થો સ્થાન આવે છે. બે વખત. અને બે વખત ઓર્થો સ્થાનને કારણે ઋણ બીજભારિત બને છે. જે જોઈએ છે એ જ ક્લોરીનને મળે છે. એટલે 453, પછી 448 અને પછી 446. જ્યારે ગલન બિંદુ એ મિત્રો ઘન પદાર્થ અને ઘન પદાર્થમાં સ્ફટિક રચનામાં કોણ વધુ સ્થાયી છે? તો કે પેરા સૌથી વધુ સ્થાયી છે, કારણ કે ઉપર અને નીચે બંને અસરો સામસામે એકબીજાને નાબૂદ કરે છે. એની જે ગોઠવણ છે, સ્ફટિક ગોઠવણ, એ બિલકુલ આપણને સુરેખા જોવા મળે છે, 180 એ જોવા મળે છે. કારણ કે આમાં ક્લોરીન વચ્ચેનો આ જે ખૂણો જોઈએ, આ જે ખૂણો જોઈએ અને આ ખૂણો જોઈએ. માની લો કે આ 60 ડિગ્રી, આ 120 અને આ 180, બંને Cl મહત્તમ અંતરે જોડાયેલા છે. કોઈ પણ ઘન પદાર્થની સ્ફટિક રચનામાં બે સમાન પરમાણુઓ મહત્તમ અંતરે ગોઠવાયેલા હોય એના ગલન બિંદુ હંમેશા ઊંચા. ઉત્કલન બિંદુની રેન્જ ધ્યાનથી જોવો તો 453, 48 અને 46. એટલે 446 થી 453, 7 કેલ્વિનમાં બધી જ વાર્તા પૂરી. જ્યારે એની સાપેક્ષમાં ગલન બિંદુની વાત કરો તો ઓર્થો અને મેટા વચ્ચે કોઈ તફાવત નથી, 256 અને 249. પણ એની સાપેક્ષમાં પેરાનું ગલન બિંદુ ખાસું ઊંચું હોવાનું કારણ એની સ્ફટિક રચના છે. એમાં Cl ની સામસામેની ગોઠવણી એને વધુ સ્થાયી બનાવે છે અને આ વધુ સ્થાયી રચનાને કારણે સામાન્યતઃ એ ઊંચા ગલન બિંદુ દર્શાવે છે. તો આ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુના સંદર્ભમાં ચર્ચા થઈ.
ત્યારબાદ એક નાનકડો મુદ્દો આવે ઘનતા. ઘનતામાં તો ખબર છે કાર્બનની સંખ્યા વધે તેમ આણ્વીય દળ વધે, આણ્વીય દળ વધે તો ઘનતા વધે. કાર્બન ફ્લોરીન, કાર્બન ક્લોરીન, કાર્બન બ્રોમિન, કાર્બન આયોડિન, આયોડિનનું આણ્વીય દળ વધારે તો એની ઘનતા પણ વધારે. કાર્બન પર 1 Cl, કાર્બન પર 2 Cl, કાર્બન પર 3 Cl, કાર્બન પર 4 Cl. જેમ જેમ કાર્બનની હાલોજનની સંખ્યા વધતી જાય તેમ તેમ એની ઘનતામાં પણ વધારો થતો છે. તો આ બધા જ મુદ્દાઓ ઘનતાના સંદર્ભમાં છે. ઘનતા ઉપર બહુ ખાસ અસર નથી, પણ ઘનતાને ધ્યાન પર રાખવાનું કે ભાઈ કાર્બનની સંખ્યા વધે તો ઘનતા વધે. જેમ જેમ પરમાણુય દળ હેલોજનનું વધતું જાય તેમ તેમ ઘનતા વધતી જાય. નંબર ઓફ હેલોજન વધતા જાય તેમ તેમ એની ઘનતામાં વધારો થતો જોવા મળે છે. ઘનતા ઉપર આધારિત આપણી પાસે બહુ નહીવત અથવા તો બહુ જ ઓછા એમસીક્યુ છે. પણ એક મુદ્દો જે છે એનો એક મુદ્દો છે દ્રાવ્યતાના સંદર્ભમાં. ચલો દ્રાવ્યતા કોના સંદર્ભમાં સમજાય? કે દ્રાવ્યતા આપણે જે ચર્ચા કરીશું દ્રાવ્યતા R અને X આલ્કાઇલ હેલાઇડ અને બીજો પાણી. R અને X એટલે અહીંયા લખું તો C અને X, પાણી એટલે H અને OH. જ્યારે કોઈ પણ હેલો આલ્કીનને પાણીમાં ઉમેરવામાં આવે તો એની દ્રાવ્યતા ઘણી ઓછી છે, એની દ્રાવ્યતા ઘણી નીચી છે. કેમ એવું? તો કે એ દ્રાવ્યતા ક્યારે અસરકારક બને? તો કે એ દ્રાવ્યતા માટે કાર્બન અને હેલોજન H અને OH પ્લસ અને માઇનસ, કાર્બન અને હેલોજન વચ્ચેનો ધ્રુવીય બળ કે જેની વચ્ચે ચોક્કસ પ્રકારનું આકર્ષણ બળ છે. H પ્લસ અને OH માઇનસ પાણીના અણુઓ વચ્ચે રચાયેલો H બંધ. આ આલ્કાઇલ હેલાઇડ અને આ પાણી બંને એકબીજા સાથે પ્રક્રિયા ત્યારે જ કરી શકે કે જ્યારે કાર્બન અને હેલોજન વચ્ચેનો વંડરવોલ્સ આકર્ષણ બળથી નિપજેલો બંધ અને પાણીના અણુઓ વચ્ચેનો હાઇડ્રોજન બંધ, આ બંને બંધ તૂટે તો આ હેલોજન H+ સાથે જોડાય અને દ્રાવ્યતા દર્શાવવાનો પ્રયત્ન કરે. કોઈ પણ સંયોજનમાં બંધ તોડવા માટે ઊર્જા આપવી પડે. ખ્યાલ આવે છે? કોઈ પણ સંયોજનમાં બંધ તોડવા માટે મારે ઊર્જા આપવી પડે. હવે બંધ તોડવા માટે જો ઊર્જા આપવી પડે તો મારે ઊર્જા તો લાવવી પડશે. તો કે બંધ તોડવા માટે સપોઝ ઉદાહરણ છે, સમજો બરોબર, ઉદાહરણ સમજો. આ મૂલ્ય સાચું નથી કે C અને X વચ્ચેનો વંડરવોલ્સ બંધ તોડવા માટે મારે 50 કિલો જૂલની જરૂર છે. કોઈ સૈદ્ધાંતિક માહિતી નથી, ખાલી ઉદાહરણ દ્વારા તમને હું સમજાવી રહ્યો છું. પાણીના અણુઓ વચ્ચેનો H બંધ તોડવા માટે મારે 75 કિલો જૂલ જેટલી ઊર્જાની જરૂર છે. એનો અર્થ એવો થયો કે આ બંધને તોડવા માટે મારે નિયરલી ઇક્વલ ટુ 125 કિલો જૂલ જેટલી ઊર્જાની જરૂર પડે. 125 કિલો જૂલ જેટલી ઊર્જાની જરૂર પડે. પણ આ ઊર્જા આવશે ક્યાંથી? તો કે અહીંયા રહેલા X માઈનસ અને અહીંયા રહેલા H પ્લસ વચ્ચે એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ બળ થાય. બંધ તૂટવાની પ્રક્રિયા ઉષ્મા શોષક છે, પણ બંધ નિર્માણની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક છે. એટલે હેલોજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે વંડરવોલ્સ આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ વચ્ચે બંધ રચાય અને એ બંધથી બંધ નિર્માણ થાય છે. બંધ નિર્માણ થાય, એ બંધ નિર્માણ થાય, એ બંધ નિર્માણથી ઊર્જા છૂટી પડે અને આ જે ઊર્જા છૂટી પડે છે એ ઊર્જાનું મૂલ્ય નિયરલી ઇક્વલ 45 થી 60 કિલો જૂલ જેટલું છે. મારે ટોટલ ઊર્જા કેટલી જોઈએ છે? 125 કિલો જૂલ હશે તો આ બંધ તૂટશે, આ બંધ તૂટશે તો જ આલ્કાઇલ હેલાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ શકે. પણ આલ્કાઇલ હેલાઇડને પાણીની અંદર મૂકવા પછી આલ્કાઇલ હેલાઇડ અને પાણીના અણુઓ વચ્ચે જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે એ આકર્ષણ બળથી મુક્ત થતી ઊર્જાનું મૂલ્ય એટલું બધું વધારે નથી કે એ આલ્કાઇલ હેલાઇડ અને પાણીના H બંધને તોડી શકે. એનો અર્થ કે એ બંધને તોડી શકતો
નથી. જો એ બંધને તોડી નથી શકતો તો એની દ્રાવ્યતા પ્રમાણમાં નહીવત અથવા ઘણી ઓછી જોવા મળે. જો એની ઉર્જા માનો કે 200 હોત તો આ બંને બંધ તૂટત અને દ્રાવ્ય થઈ જાય, પણ એટલી દ્રાવ્યતા આમાં જોવા મળતી નથી, કારણ કે આ બંને વચ્ચેના આકર્ષણ બળથી ઉદ્ભવતી ઉર્જા એ ન તો આલ્કાઇલ હેલાઇડને તોડી શકે છે કે ન તો પાણીના અણુઓ વચ્ચેના હાઇડ્રોજન બંધને નિર્બળ બનાવી શકે છે, અને એના કારણે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડની પાણીમાં દ્રાવ્યતા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. હા, એવું કહી શકાય કે આલ્કાઇલ હેલાઇડને કાર્બનિક દ્રાવકમાં બેન્ઝીન છે, સાયક્લોહેક્સેન છે, ઇથર છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, ક્લોરોફોર્મ છે, એવા કોઈ પણ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે તો આલ્કાઇલ હેલાઇડ એમાં સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે, પણ પાણીમાં એની દ્રાવ્યતા ડ્યુ ટુ એમાંથી ઉત્પન્ન થતી ઉર્જા જે છે એ આ બે બંધોને તોડવા સક્ષમ નથી, એટલે આલ્કાઇલ હેલાઇડની પાણીમાં દ્રાવ્યતા ઘણી ઓછી અથવા તો નહીવત પ્રમાણમાં જોવા મળે છે. આ હેલો આલ્કેન સંયોજનના ભૌતિક ગુણધર્મો થયા. હવે મિત્રો, આ એક પાર્ટ તમારો આ ચેપ્ટરનો પૂર્ણ કર્યો. હેલો આલ્કેનનું વર્ગીકરણ, હેલો આલ્કેનની બનાવટો અને હેલો આલ્કેનના ભૌતિક ગુણધર્મો. હવે આ ચેપ્ટરમાં જે સૌથી મહત્વનો મુદ્દો છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી શીખવા જઈ રહીશું. આ તો એકાદ પછીના લેક્ચરથી, જે આવશે સ્ટીરિયોકેમિસ્ટ્રી, જેને ગુજરાતીમાં કહેવાય અવકાશ રસાયણ વિજ્ઞાન. 3 ડાયમેન્શનમાં એને સમજવું પડે. 3 ડાયમેન્શન આપણી પાસે પોસિબલ નથી, એટલે આપણે એને આખી 2D સિસ્ટમમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તમારી કાલ્પનિક શક્તિ એમાં ખૂબ જ પાવરફુલ જોઈએ, ઇમેજિનેશન પાવર. જેને કાલ્પનિક શક્તિ હશે એ જ સ્ટીરિયોકેમિસ્ટ્રી અથવા અવકાશ રસાયણને સવિસ્તર સમજી શકશે. અવકાશ રસાયણના શબ્દોને પણ ધ્યાનથી સમજવાના, કે શું કહે છે, વ્યુત્ક્રમણ એટલે શું, ધરાભ્રમણ એટલે શું, પરિભ્રમણ એટલે શું, સમઘટકો કોને કહેવાય, એમાં ડી એલ વિન્યાસ કોને કહેવાય, આ બધા શબ્દો બધા જ સમજાવીશું આપણે, બધી જ વસ્તુ એક્સપ્લેન કરીશું. પણ એને બહુ જ ધ્યાનથી સમજવાનું, અને જો શક્ય બને તો એકાદ વિડીયો, એના જે સ્ટીરિયોના જેટલા પણ વિડીયો આવે એ વખત રિવાઇઝ કરતા જાઓ. કારણ કે જ્યારે આપણે આલ્કાઇલ હેલાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ ચર્ચા કરીશું, અને ચોપડીમાં પહેલા રાસાયણિક પ્રક્રિયા આપી છે, પણ આપણે પહેલા સ્ટીરિયોકેમિસ્ટ્રી શીખીશું, અને એ રાસાયણિક પ્રક્રિયાની ચર્ચા કરીશું ત્યારે એમાં બેઝિકલી આપણને સ્ટીરિયોકેમિસ્ટ્રીની જરૂર પડશે. એટલે આપણે એ જ પદ્ધતિથી આગળ જવાનો પ્રયત્ન કરીશું. એટલે જેટલું ચાલ્યું છે એટલું આપણે કમ્પ્લીટ તૈયાર હશે તો સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં તકલીફ નહીં પડે. એક વખત ઉત્કલન બિંદુને જોઈ, ઉત્કલન બિંદુના સંદર્ભમાં અનુવર્તી હાઇડ્રોકાર્બન કરતા આલ્કાઇલ હેલાઇડના ઉત્કલન બિંદુ ઊંચા, મોનો હેલાઇડમાં કાર્બનની સંખ્યા વધે, ઉત્કલન બિંદુ વધે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિનથી આયોડિન તરફ જતા ઉત્કલન બિંદુ વધે. સમઘટકી આલ્કાઇલ હેલાઇડમાં પ્રાથમિકથી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે. ઉત્કલન બિંદુના સંદર્ભમાં ઓર્થો મેટા પેરામાં, ઓર્થો પેરા અને મેટા ગલન બિંદુમાં, પેરા ઓર્થો અને મેટા. અને ઘનતામાં આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન હોય એટલે આણ્વીય દળ વધી જાય, કાર્બન સંખ્યા વધે તો ઘનતા વધે. હેલોજન પરમાણુ, કાર્બન સંખ્યા સમાન હોય, હેલોજનની સંખ્યા વધે તો પણ ઘનતા વધે, અને આરઆઈની ઘનતા વધે. છેલ્લે દ્રાવ્યતાની વાત કરીએ. આ બધા જ મુદ્દાઓ હેલોજનના, આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડના ભૌતિક ગુણધર્મો સાથે સંકળાયેલા છે. ઉત્કલન બિંદુની ચર્ચા એટલે એમાં આણ્વીય કદ, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અને વંડરવાલ્સ આકર્ષણ બળ. દ્રાવ્યતામાં કીધું એ રીતે, જેની પાસે બંનેને સમાન મૂલ્યની દ્રાવ્યતા હશે, ઉર્જા હશે, એ દ્રાવ્ય કરી શકશે. પાણીમાં જોઈતું હતું આપણને જેટલી ઉર્જા આલ્કાઇલ હેલાઇડમાં જોઈતી હતી એટલી એમના વચ્ચેના આકર્ષણથી ઉત્પન્ન થતી નથી. જ્યારે કાર્બનિક દ્રાવકમાં શું થાય, બંનેની ઉર્જા જે જરૂરી છે એટલી જ ઉર્જા એમની વચ્ચેના આકર્ષણ બળથી ઉત્પન્ન થઈ જાય તો એ સંયોજન એમાં સરળતાથી દ્રાવ્ય થયેલું જોવા મળે. તો આ હેલોજનના ભૌતિક ગુણધર્મની એક ચર્ચા.